શું છે જસુભાઈ? હા આવો. અહીંયા કોણ છે? લાઈટ ચાલુ રાખો, બીજી લાઈટ ચાલુ રાખો. ઈગલ બંધ કરો. ચાલુમાં ચાલુમાં છો ને? હા, આરતી ચાલુ છે. હે? આરતી કરવી છે. કાંઈ તો કાંઈ વાંધો નહીં. આરતી કરો, તમે તારે બધું કરો. પૂજા સેવા પૂજા કરો. વિજ્ઞાન જાથા કોઈને ના નથી પાડતું. સેવા પૂજા કરો, આરતી કરો, તમે માતાજીની માનતા રાખો, બધી કોઈ પણ વસ્તુ ના પડે. હા, બરોબર. તમે બોલતા નહીં હજી. અને બધું બરાબર જ બોલું છું. બરાબર જ બોલું છું. બરાબર છે? પાછળ બંધ જસુભાઈ, આ બધું તમે ધૂણો છો ને બધી ચોરી પ્રકરણ છે. પછી તમે રાતના 2 વાગ્યા સુધી માણસોને બેસાડી રાખો છો. બરાબર છે? આ બધી હકીકતના પુરાવા હું 6 મહિનાથી કરું છું. અને 6 મહિના પછી હું તમારી પાસે આવું છું. એટલા માટે આવું છું કે જે વ્યક્તિ પાસેથી પૈસા લીધા, ચોરી કરી છે, એનો માનવળ કર્યું છે, ત્યાં પણ જાતા એવા છે. તમારી દીકરી દત્તક દીધી છે, જે કોઈ દીધું હોય, મને કોઈ તમારામાં વાંધો નથી. પણ તમે આ ધૂણાવી અને આ બધું જે કરાવો છો એ સંપૂર્ણ પધરામણી, આ તે બધું ખોટું છે. આવું બધું પ્રવૃત્તિ બંધ કરો અને માત્ર ને માત્ર તમારે સેવા પૂજા કરો. એમાં અમે તમને ક્યાંય અડચણરૂપ નહીં થાય. બરાબર મારી બેન? આ બધું બંધ કરી દો તમે. આ જો તું જે કઈ હોય તે સાચું બોલજો. હું તને પૂછું તો અત્યારે માતાજી કરતા જાથા છે ને, એ આખા દેશમાં કામ કરે છે. આખા દેશમાં કોઈ પણ વસ્તુ કરતી હોય અને જે કઈ કરતા હોય અને જે કઈ કેટલા 3 વર્ષે માતાજી એવા, કેટલા વર્ષે માતાજી એવા? 3 વર્ષે માતાજી એવા. પછી અત્યાર સુધી માતાજી આવે છે. બરાબર? પધરામણી કરવા જાવ છો, પૈસા લ્યો તો બરાબર? ભલે 500 હમણાં તમારે ગાયનું બાયનું બધું બંધ કરી દો. હેલો, કોણ છે? અમારે ગાયનું કાંઈ નથી જોવાનું. તમે આમાં આવો. તમે કોણ છો? તમે બેઠા હતા ને અહીંયા? હા, અહીંયા આ બાજુ આવી જાઓ. ગાય બાયનું તમારે કાંઈ કરવાનું તમે નથી. હું આવ્યા છો અહીંયા? શેના માટે આવ્યા? તમારે કાંઈ લેવું નથી. શું દુઃખ છે? તમારે કોઈ વસ્તુ નથી લેવી. શું તકલીફ? કોઈ વસ્તુ નથી લેવી. બધું મારી દીકરી બધું છે. તારો ભણવાનો, કામ ધંધો કરવાનો, હાર પહેરવાનો, આ ધંધો તમારો નથી. સમજી લેજો નાનપણમાં. અને જે કઈ જગ્યાએ તમે ગયા છો, નાની છોકરી કે જે કઈ હોય છે, તમારે ચોરીનો આરોપ થાય છે, આ બધું તમે તારા બધું બંધ કરી દો. ધૂળતા તો અમને આવડે છે. એનો મતલબ એવો નથી કે એનો દુરુપયોગ કરવો, કોઈના ઘરેથી ચોરી કરવી. આ બધું મારી પાસે છે અત્યારે. અને અહીંથી ગામ છોડી દીધું, છોકરાએ પૈસા લીધા, મોટી રકમ લીધી, આ બધું છે. એક નહીં 40 ઓછામાં ઓછી 10 થી 15 ફરિયાદ થાય તમારા ઉપર, આખા ઘર ઉપર. સમજી લેજો. આ બધું મારી પાસે સબૂત છે. રાતના તમારે કોઈ પણ છોકરાને બેહાડી રાખવાની કોઈ જરૂર નથી. યુવાનને આ બધું બંધ કરો. પૂજા કરો. તમને કોણ ના પાડે છે? તમે કરો. આ બધું બંધ કરી દો. જે કઈ કેટલા રૂપિયા અત્યાર સુધી મા બાપને કમાઈ દીધા છે, જે તારા મા બાપની સામે નથી જોવાનું, કેટલા રૂપિયા કમાઈને દીધા છે ઓછા બધા કે ને? કેટલા ધૂણવાથી 3 વર્ષથી અત્યાર સુધીમાં? આની ઉંમર કેવડી થઈ? 16-17 વર્ષ. જન્મ તારીખનો દાખલો છે? ક્યાં છે? તમારે કાંઈ સેવા કરવાની જરૂર નથી. મોગલમાં ને સંભાળો, કાંઈ કબૂતર. તમારા પૈસા ક્યાં છે? ભાઈ તમારે કોઈ જસુખભાઈ, તમે જાતાની ખબર ક્યાં છે? લઈ લ્યો, કાઢો તો પૈસા. 500 કરો પેલા. કાંઈ વાંધો નહીં. તમારે રોકા બધું કરો. રોકાને કરો. રાખી દો. વાંધો નહીં. ભલે કાંઈ વાંધો નહીં. મારી દીકરી આપી દો. જેના હતા હવે અત્યારે જે કોઈ હોય તે, મારી દીકરી, તારો ધૂણવાનો ખેલ ખતમ. આજથી બધું બંધ. કોઈ પણ જગ્યાએ ધૂણવાનું કે પધરામણી કરવા જવાનું નથી. સમજી લેજો. અસંખ્ય ફરિયાદ આવી છે જાથાની, કે જાથાને કે તમે આ દીકરીને પાછી વાળો. આ દીકરીને ખબર નથી આ શું કૃત્ય કરે છે, એ ખબર નથી. વાળ છૂટા રાખીને આ બધું કરો. બેટા તારી ઉંમર નથી માતાજીની.
માતાજીનો ભણવાનું ને સારી રીતે ભણવાનું સારું સારું તમે કામ ધંધો કરો એ જરૂર છે. હવે આમાં ક્યાં રવાડે ચડી ગયા મારે? બરાબર, હું એક અત્યારે પોલીસ સ્ટેશન રાખીને આવ્યો છું. તારી સામે બેસેથી ખબર પડશે કે આ વ્યક્તિનો ભોગ બન્યો છે કે નથી બન્યો. અહીંયા જસુભાઈ, આ બધું મારું ભાઈ, તમે જસુભાઈ ભગવાન ને માતાજી ખાતર બધું બંધ કરો મારો ભાઈ, બધું બંધ કરો. દીકરીનો ઉપયોગ કરો દીકરી કોઈ કરતા નહીં. પ્રિયાબેન જયંતભાઈ પંડ્યા આખા ભારતમાં કામ કરે છે. તમને ખબર છે હું એમને પુરાવા વગર ક્યાંય જતો નથી. તમને ઈચ્છા થાય કે 5 કેસ કરવા છે તો 5 કેસ હું આપું. તમે કહો કે અમે બંધ કરી દઈ તો એક પણ કેસ ન કરો. તમે એમ કહો કે જયંતભાઈ કેટલા ગુના કરવા છે તો એટલા ગુના થાય એમ છે. તમારો આત્માને પૂછી જુઓ કે તમે કેટલા કેટલા ખેલ કર્યા છે, ક્યાં ચોરી કરી છે, ભરૂચમાં શું કર્યું છે, મહુવામાં શું કર્યું છે, આ બધું તમને ખબર છે. જે ગયા હોય કે ન ગયા હોય બધું મને ખબર હોય. મને ખબર હોય જે કઈ બહેનું હોય ને એ ખબર હોય. જ્યાં ઘરે બહેનો હોય તો ખબર હોય. એવી છોકરી, નાની છોકરીનો તમે જિંદગી બગાડવામાં આ બધું બંધ કરો. તારે શું કરવું છે બેટા? કયો શું કરવું છે? કાંઈ વાંધો નહીં સર, બંધ કરી. તમને નહીં, એને બોલવા દો. તમે નીકળી જોઈ જાઓ, વાંધો નહીં. બંધ કરી દેવું સાહેબ, પણ હું તો શું કરું? પણ તને પરાણે કરાવે છે? ના, પણ હવે 3 વર્ષ આ કપડા પહેરીને આ કરીએ છીએ. બરાબર. સેવા પૂંજા કરવી છે હવે. ઈ ભાઈ તમે સેવા પૂજા તમે નો જવાબ દો, એને બોલવા દો. પૂજાવાળા જ પકડાઈ છે. તમે નો જવાબ દેતા, હવે 2 માંથી એક બોલતા કઈ નહીં. વસ્તુ કયો પકડાઈ જાવ તમે સમજી દો. તમે લ્યો છો કોઈ પધરામણી કયો હમણાં તમને 21,000 નો કોઈ કહી ગયા કે જે કહી ગયા હોય કે જે તમને કહી ગયા 25,000 ના સડા કરી દીધા. એને કળા કરાવી દીધો બેટા. આ કળા કરતા મહેનત થી કમાવું ને મારી દીકરી મહેનત ને કમાવાનો આ કળા ગામના પડા પહેરવાથી શું છે એમાં આપણે નહીં, એને તો હારું થયું એટલે એને પહેરાવ્યા. એ બધાય પહેરાવે. તો અમને ખબર છે. હા હા ઈ પહેરાવો તો મારે અરે ભલે તમને હોનું કરાવી તમને ક્યાં વાંધો છે? એમ પહેરાવે. અમને કાંઈ વાંધો નથી. જો તું જેટલા અહીંયા કમાણી કરતી હો કે જે કોઈ તારા પગલા પાડ, તને આરતી કરસ ને તલવાર ફેરવસ ને બરાબર, તું ધૂણસ ને આમ બધું ધૂપિયું લઈને કરસ, એ બધું મારી પાસે છે. મારા માણસો આવે તમને ખબર નથી ધૂપિયું બીપિયું બધું છે. શું છે બેટા મારી દીકરી? આ ધંધા બંધ કરી દો અને તમે બીજા કામે ધંધો ચડો. આ ઘર છે ને આ તમારું ખબર પડે કે તમને આમાં ધંધો છે આટલું જ હોય એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ધંધો લઈને તમે બેઠા છો. શું લઈને? ઘર હોય, તમે સંસારી માણસો અને બધું કરો તો કાંઈ ન રાખો અને માત્ર માતાજીનો મઠ રાખો, પૂજા કરો, સેવા પૂજો. આ અમારા બધાયના સાહેબના બધાયના ઘર છે. અમારા ઘરમાં કેમ નથી? અમે માતાજીને માની છીએ, અમે ગરબી કરીએ છીએ, બધું કરી. કાં અમે ન કોઈ આટલી જગ્યા તમે રોકો, શું કામ કરો? આ પેટી શું કામ રાખો? ચણ શું કામ કરવું પડે? તમારે ગામ લોકો ચણ નાખે, તમારે શું કામ કરવું? મારી બેન તમને બધી ખબર છે કે જાથા મૂળિયાથી ઉચકી અને તમને રોડ ઉપર લેવ છે. આ 2 જણાને હું અત્યારે સાહેબને કહીશ, આ મહિલા પોલીસને કહીશ એટલે તમને લઈ જાય એટલે તમને હું કહીશ ત્યાં કે ભાઈ તમારા ક્યાં ક્યાં પુરાવા છે, ક્યાં ક્યાં પૈસા લીધા, આ બધું કહીશ તમને. એમને નહીં કહું, બધું કહીશ. તમારા હાથમાં છે ને અત્યારે જણજણાટ થઈ જાય, સમજી લેજો. હું તમને કરીશ ને આ છોકરાને અહીંથી ગામ છોડવું પડ્યું બધું કહીશ તમને. એટલે બધું મારી પાસે છે. સિગરેટ બે બેટા ઈ તો અહીંયા એસી પડી. ભાઈ તમે નો જવાબ દેતા, તમે નો બોલતા. તમે એક 5 પીઓ તો મામા દેવ આવે. હું કામ પીશ મારી દીકરી? સિગારેટ મામા દેવ આવે હે? તારા ફોટા જોવા છે સિગારેટના? અહીંયા મારા માણસો આવી ગયા છે 6 મહિનામાં. જોવા છે સિગારેટના પીવો? એક 7-8 સિગારેટ પીવો છો બેટા. તમને સ્વાસ્થ્યને કેટલું નુકસાન છે. માતાજી કોઈને સિગારેટ પીવે અને માતાજી આવતા પછી મામો દેવ આવે ને ચૂડેલમાં આવે. તારું તો ચૂડેલમાં એમ હાલે છે. 3 જણા આવે એમ હાલે ચૂડેલમાં. માતાજી 3 આવે તને? અમને એકેય નથી આવતો તને 3 આવે? હાવ ખોટું. આવું ન આવવું જોઈએ. શરીરમાં તારે જગ્યા ક્યાં છે? તારો આત્મા ક્યાં જાય? એ ચૂડેલ આવે તો તારો આત્મા ક્યાં જાય? તારો મામા દેવ આવે તો તારો આત્મા ક્યાં જાય? 5 હાથ સિગારેટ પીતો બેટા તમારી જિંદગી બગાડવામાં અત્યારે. અમે તો તમારે ભલા માટે આવ્યા છીએ. કઈ વાંધો નહીં સાહેબ, હવે સેવા સાકરી કરશું, બીજું હું તો માતાજી નો સેવા. આવે, બીજું નો આવે. બસ હે? હા હા અમે બોલીએ છીએ. આ છોકરી ભણે છે કે નહીં? એવું નથી, માતાજી કેટલું માતાજી ઉપર આત્મિક મને ઉઠાડી દીધી. હે? હું ઉઠી ગઈ છું, 4 વર્ષ થા ઉઠી. કેમ ઉઠાડી લીધી છે? ભાઈ ઓફ થઈ ગયો એટલે ઉઠાડી કે ભાઈનામાં 13 લાખ રૂપિયા નાખી દીધા એટલે પછી ઉઠાડી દીધી.
કે નહીં, પેલા ભાઈ હતો ત્યારે એવું કીધું કે હવે તમારે ભક્તિ કરો અને બસ માતાજીની સેવા પૂજા ના અંતે નહીં કરો ઈ કે. અને અહીંયા બધા આવતા એને કે તમે અહીંયા સેવા પૂજા આ તે બધું કરો ઈ કે એમ કે તમારે ભણવું નથી. એટલે પછી મને ભણવામાંથી કોને ના કોને પાડી ભણવાની? ભલે ના પડે ભણવાની, કે જે હોય એ બધું તારે સત્ય જ બોલવાનું છે. જે કોઈ એમાં શરમ નથી કરી મા બાપ ની કોઈ આપણને જે આપણને ભણવામાં એ લોકોએ પછી બધાને કીધું હોય કે ન કીધું હોય નહીં, પણ અહીંયા સેવકો ની બધા આવતા તો એ બધા એ ખરી કે તમે ભણવામાંથી ઉઠી જાઓ એમ. પછી મને તારે તો ભણવું હતું ને? હા, મારે ભણવું હતું. તારે ભણવું તો એટલે તને ઉઠાડી મૂકી હે બેટા? પછી શું થયું? પછી ક્યાં ક્યાં કેટલી જગ્યાએ પધરામણી કરી? એવી તો ઘણી જગ્યાએ 3 વર્ષના હતા ત્યારથી આજ મારા 17 વર્ષ. 3 વર્ષથી પધરામણી કરે છે. કેટલી જગ્યાએ ગયા છો પધરામણીમાં? કોઈ જગ્યા કોઈ નામ નિશાન હોય નહીં. પછી ગયા છો કેટલી 1000 વાર ગયા છો? 500 વાર? જેટલી બધી વાર ન ગઈ. પાલીતાણા દેશમાં ને ઈ બધી ગયા દેશમાં. પછી અહીંયા સુરતમાં અમુક જગ્યાએ ગયા ને? અને ત્યાં પૈસા તો આપે ને તમને? હા પૈસા આપે ને? હા. કેટલા આપણે આશરે આપે બેટા? જે હોય ભેળિયામાં 2151 રૂપિયા મૂકે. પછી કદાચ કીધું હોય કે માતાજીના નિવેદના આતે તો ઈ બધા મૂકે. એટલે 21000 10000 કેટલા? એવી રીતે 11000 કોઈકને વાળંદનું કીધું હોય કે આતે તો એના 11000 21000 એવી રીતે. કે ને? હા 21000 ને તમને રકમ તો આવે છે ને મારી દીકરી? હા ભલે તમને પધરા, ભલે તારો તું ન્યા જવા બધે ઢૂંઢ ને બધું કહે હે બેટા? હા. બેટા મારી નવી જિંદગી ચાલુ કરો. જાથા તમારા હારા માટે આવ્યું છે. તમારે નવી રોનક આવશે. શું આવશે ઘરમાં? અને આ બધા એટલા ફોટા રાખ્યા છે અમારા સાહેબની ઘરે, બધાય ઘરે માતાજી બધાય માને છે. હું પોતે ગરબી 45 44 વર્ષ પૂરા થયા મારી ત્યાં બધા આવ્યા. તો એટલે એવું નથી કે મારા ઘરમાં આખું આ રીતે જગ્યા રોકી દો, એવું નહીં. આ તો તમારો ધંધો છે, ધંધા સિવાય કઈ નથી. અને તમે કેવો કે હમણાં પોલીસ સ્ટેશન આવશો ને 2 જણા એટલે તમને ધંધો. તને સુધરવા માટે તક આપું છું, તને લઈ જતા નથી. યાદ રાખજે, અમને તારી સાથે કોઈ દુશ્મની નથી. કે જયસુખભાઈ રે નથી પ્રિયાબેન રે, કે આ નથી જયેશભાઈ રે ઉર્ફે જયેશભાઈ રે, કોઈ એરે નથી. તમે કારસ્તાન કરો છો ભેગા થઈને, મિલીભગત થઈને આ કારસ્તાન બંધ કરી દો. રાતના બેહાડીને સોસાયટીની અંદર બધું બંધ કરી દો. તમે રાતના એકાંતમાં તમે ઓલા બહાર જાય ના જાય આ બધું બંધ કરી દો. તમે ન કરતા હોય તો એ માણસને હાજર કરો 2 વાગે 1 વાગે. આ બધું બંધ કરો. લોકોના પડોશમાં ખોટી થાય, કાલે વારે કોઈ ક્રાઇમ બની જાય તમારા ઉપર આવે. કાલે વારે કઈ બની ગયું 1-2 વાગે આવી જગ્યામાં તો ક્રાઇમમાં પોલીસ ધંધે લાગી જાય, બધાય ધંધે લાગે, તમે ધંધે લાગી જાઓ. એટલે આ કાંઈ રાતના કોઈ 10 વાગ્યા પછી અમારી ઘરે કોઈ ના આવે, 9 વાગ્યા પછી ન આવે એવો નિયમ હોય દરેક સંસારી ઘરમાં. આ તો ગમે ત્યારે મન પડે ત્યારે આવે. એમ હાલે નહીં મારી દીકરી. અને અમે તો તમે કડા પહેરો કે આ તો તારા કડા પહેરવાની ઉંમર છે, આ તારી આવા પહેરવાના આવા મોગલમાંના આવા પહેરવાની ઉંમર છે તારી. આવું કે ઘરના તમે કામ કરો, મદદ કરો કોઈને, ઈ ઉંમર છે તમારી. કડા ક્યાં છે બતાવો તમને દીધાઈ. ઈ કે મને ઊંઘાઈ નથી થતી કે બિચારી કે એમ નો થાય ને? ઊંઘાઈ નથી થતી કે આ કડા તને ક્યાંથી બિચારી બાપ દીકરીને ગમે જ નહીં. સાહેબ હવે જે હોય તે સેવા પૂજા કરશું માતાજીને જે આ થાય. સેવા નો બીજું આવે. દીકરીનું શોષણ રહેવા હવે દીકરીને ભણવાનું છે, તું 10માં પરીક્ષા દઈ દેજે, શોષણ કરાવે. 12 થી દેવાશે, પછી સીધી 12માં દઈ દેજે. ડાયરેક્ટ 10માં પરીક્ષા દેવાશે, પછી સીધી 12માં દેવાશે. હો જબરજસ્તી જ આમાં બેસાડી દીધેલી છે, એની કોઈ ઈચ્છા નથી. એને ઈચ્છા નથી હા, બિચારી. તારી ઈચ્છા છે દિલથી? આ લોકોએ ધંધો જ કર્યો. હા એમ શું દિલથી ઈચ્છા છે ને? બોલ ને. 3 વર્ષના હતા તે દિવસનું આ વસ્તુ કરાવેલું હતું. કરાયું છે ને તને? પરણે જ કરાયું ને? 3 વર્ષની હતી ત્યારથી આ કપડાં પહેર્યા. એટલે પછી મેં પણ હવે તો મૂકી જો, દો બેટા. સાહેબ, હવે જો બેન, તમે હવે હમણાં બોલો માં તમે કાંઈ. હાથ ઉગાડતા નહીં. તમારે છે ને અહીંયા આવવાનું છે આ અત્યારે. હાથ ઉગાડતા નહીં. ઓય, આ છોકરીને નહીં ભાઈ. બસ હુકમ પણ લગાવવો એ નહીં જોઈએ. ન જ કરો ને. નહીં તો કોઈ જાતની ખબર બરોબર. એ ભર્યો બોલ્યો શું થાય? મને કોઈ જાતની ખબર પણ નથી. હા પછી મને કોઈ જાતની ખબર પણ નથી. તો આમાં તું કેમ મોગલમાં તને કોને મોગલમાં બનાવ્યા? માઇકલ જેક્સન એને પોલીસ ગાડીમાં બેહાડી દો. માતાજી નહીં આવે હો વચ્ચે. હા આ હોશિયારી બંધ કરી દે, માતાજી નહીં આવે કોઈ પણ અહીંયા. સાહેબ ક્યાં અમે તો ના આ બાજુ આવી જા. સેવા પૂજા અમે તો કાંઈ અહીંયા આવજે, આ બાજુ આવી જા. પણ એમ નહીં તો એને કોઈ બહારના કપડા પહેરાવ્યા છે? તો નહીં પહેરેલા. હે? બેહાડી દે. કોઈ બહારના આવીને પહેરાવી ગયા છે? હોશિયાર. આ લોકો પણ આવ્યા છે, એમને પણ કીધેલું છે, પૂછો ઈ ભાઈ. હું કીધું? ક્યાં બોલાવો તો ઈ ભાઈને? અહીંયા આવો ભાઈ, બાપા અહીંયા આગળ આવો. આવો. એ ભાઈ અહીંયા બેહો, અહીંયા બેહો. એમને પણ કીધેલું. હાલો હવે શું કીધું તું તમને ભાઈ?
તમને હું કીધું 21,000 મારા માતાજીનો માંડવો છે. હા તે મેં એને ફોન કર્યો તો મને કે 21,000 રૂપિયા થાય કે કાંઈ નહીં. મેં કીધું હું મારા હગાને પૂછી દઉં કે તો આવજે માતાજી દાવર દઈ જાય કીધું. હા 21,000 માં હા 21,000 એટલે ફોન કોને ઉપાડ્યો તો? ફોન કોને ઉપાડ્યો તો? ફોનમાં વાત કોને કરી હતી? ભાઈએ વાત કરી. ભાઈએ વાત કરી, બેને નથી કરી ને? બેને વાત બેન ને ખબર નહીં હોય, પછી ખબર પડી હોય, બરોબર ને બેન? બેટા બોલ તને બસ, શું કે મતીથી કે તો હે તમે આમાં હા તો મને અંદર કહેવાયું હતા કે ઈ બેન પગનું પૂછશે, એમને સ્ક્રૂ ફિટ કર્યા છે પાછળ, આ તે પૂછશે સ્ક્રૂ મેં જે વસ્તુ કીધી ને એને રિપીટ કરી દીધી કે મારા કમરમાં સ્ક્રૂ છે ને મારા પગ દુખે છે ને. પછી બેને બોલવા તો દો પછી. હા બોલ બેટા. શું બેટા તને હમણાં મારી હતી? મને બહુ મારી હતી. બહુ મારી હતી? કોને મારી હતી? મારો ભાઈ ને મને આંખમાંથી લોહી કાઢી નાખ્યા હતા. શેના માટે? બસ મેં કપડાં કાઢી નાખ્યા ને એટલે. અને માણસ કોઈ આવે કે તમે અમારા ઘરે આવો છો બધા, તો મને એવું કે આવું કરો તેવું કરો ખરાબ કરો, એટલે હું આવું વસ્તુ કરું અને તમને મારી રીતે ફસાવી દઉં, બરાબર? એટલે તમે આવી જાઓ. એટલે પછી ખુદ મારી મોટી બેન છે ને એને બધા ભેગા મળીને વિડીયો બધા ઉતારીને અને ખરાબ રીતે એ માણસને બ્લેકમેલ કરે અને એમ કે 5-6 લાખ રૂપિયા તો મેં એ માણસ પાસેથી પડાવી લીધા, બરાબર? પછી પાછી 10 લાખની માંગણી કરી. એટલે કે હવે એ લોકોએ ગાળો આપીને આ બધું કર્યું. હવે વિડીયો કોની પાસે છે? હે બેટા, એ વિડીયો કોની પાસે છે? એ વિડીયો તો ડિલીટ થઈ ગયા છે. એ માણસ ખુદ અહીંયા એ લોકો આવ્યા અને એને એ માણસે ફોન ફોર્મેટ મારી દીધો, કેમ કે આ લોકોએ તમને પોલીસમાં લઈ જાઉં, આને લઈ જજો 21,000 વાળાને. તમે આવો એટલે બીજી વાર ક્યાંય જાય નહીં. હા સાહેબ, ઈ ક્યાં કેજો હવે? હો મારા મમ્મી પપ્પાની લોકો મને કરાવે તો પછી હું શું કરું? એટલે પછી બધા વિડીયો તે બધા એટલે અને આ સ્ક્રૂ વાળું આમનું શું કીધું તને? પેલા આ બેને વાતો કરી પછી આગળ જઈને કહી દીધું એવું? પપ્પા તને આવીને કહી ગયા રિપીટ કરવા બોલજે એમ. એટલે હવે એને એને કહેવાનું આવું કે છે તને આ તકલીફ છે. માતાજીએ કીધું. હા ના સ્ક્રિપ્ટ બનાવી. મને ખબર પડી એટલે મેં આ કપડાં કાઢી નાખ્યા. ફરીથી મને મારીને આ કપડાં પહેરાવ્યા. એ માણસને બ્લેકમેલ કરે, મને બ્લેકમેલ કરે કે આવી રીતનું છે, હું તમારા વિડીયો બતાવી દઈશ, આમ કરી દઈશ, તેમ કરી દઈશ. એ માણસ પાસેથી 4-5 લાખ રૂપિયા લઈ પણ લીધા. બેટા તારે હવે કશું નથી કરવાનું, કોઈથી ડરવાનું નથી. મોટો રાવણ આવે ને કોઈ તારે આ ધંધો નથી કરતું, ભણી લે. કોઈ તકલીફ હોય તું આવજે, ત્યાં કઈ વ્યવસ્થા કરીને તને ભણાવીશું, પછી તારો નિર્ણય છે. પણ આ ધંધો નહીં કરતી. આ તારા કેટલી વાર ના પડી છે સર. એકવાર અહીંયા પોલીસ પણ આવી હતી તો એને એવી રીતે ખરાબ કહી દીધું એટલે પોલીસ વાળા માની ગયા. આપણે શું મા બાપ ધંધો કરો. બીજું કોઈ કરાવતું હોય તો આપણે એનો નિકાલ કરી દઈએ. કાંઈ પાણી આપો તો આ બેનને. હવે કશું નહીં કરવાનું. છોડ એનો તારો કંઈક નિકાલ કરીશું આનો. હા સાહેબ, આનું મહિલા જય જુબેલમાં જય કામખીમાં જય દુલાબી જય કાકરે દાદા મેરડીમાં મોગલમાં વિયતનામમાં આટલા નામ લે. કોણ લેવડાવે? તારે નથી લેવડાવે. અત્યારે કઈ નથી લેવા. ઈ તારા માતાજી મને લાગે જે આવે એ પેલા એકવાર મેં હિંમત કરીને 100 નંબરમાં ફોન પણ કર્યો તો મને જ્યારે મારી ને તો પણ પોલીસ વાળાને એવી રીતનું ભણાવી દીધું તો પોલીસ વાળા માતાજી અને પછી એ લોકો કે અમારી ઓળખાણ છે, અમારું ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખીચામાં છે. તું ચિંતા નહીં, બધા ચૂપ થઈ જશે. હવે તું ફ્રી અહીંયા થયા. તને ભણવું હોય તો ભણવાનું કામ કરી તું કામ કરી. હાર ને સોના નિકાલ દે ખોટો વજન પહેરો કપડા પહેરાવે આ કરાવે અને કપડા ન પહેરાવું તો ખરાબ બોલે મારા વિશે. હા પણ હવે આ બધું કાઢ નાખ. તને જે વસ્તુનો ભાર લાગતો હોય ને એ બધું કાઢ નાખ. મારે ગ્લાસમાં પાણી નહીં પીવાનું, મારે પિત્તળના ગ્લાસમાં પાણી. સારું કહેવાય તો પિત્તળનો ગ્લાસ આવે. તને કાંઈ નહીં થાય. હો એના મા બાપને ખાલી બે જગ્યાએ આપણે પોલીસ સ્ટેશન કહી દેજો. એના હાથ અડાડતા ને એને મારી અરે નો લઈ જાવ કઈ. હમણાં નહીં મારી છે. કેટલા પેલા મારી જે પેલા અંદર કડાને એવું લાગે છે નિકાલ દે. અત્યારે નિકાલ. કાઢો બધું આ બધું કાઢો કાઢો તમે આ બધું કાઢ નાખ. આપણને કઈ આમ છે, તેમ. કાંઈ ઓળખાણ નથી કોઈની, તું કાઢ નાખ. હા જો ધીમા ધીમા આવી રીતે મારે નિશાનો છે. આ બધા નિશાનો છે. આમ બતાવો. આ મારી છે ને જો એને મારી બટ આવતું બધું કાઢ નાખ. ધીમે બધા આ મૂકી દે. આ તો નો જઈ હોય ને આવું કરો છો ને એટલે જ આ ધંધા શરૂ થાય છે. આ તમારાથી જ આવું ઉત્પન્ન થાય છે. તમે જ કોઈ નહીં આ બધું હાકર ને બધું લઈ લેજો પોઈન્ટ છે. આવું કઈ ધૂણવાની કઈ વસ્તુ જાય નો રહેવા દેતા. તલવાર બધી તલવાર ને બધું ત્રિશુલ ને બધું ત્યાં રાખવાનું જ નહીં. આવું કઈ આ કઈ રાખવાનું જ નહીં. ભાઈ તમે શું બોગામ જેમ કરો છો
ચાંદીની આપી દો કાઢ નાખો કોઈ જેવું બધું હોય તેને તમે આજે તમારું ગયું તમને શ્રદ્ધા હોય તમે હજી ઉંમર નાની છે તમે બધા મા બાપે હલવાઈ જાય જેલમાંથી નો નીકળે મા બાપે જેલમાંથી નો નીકળે અહીંયા પંખો નથી. દીવા ચાલુ હોય ને કારણ કે આ મઢ જ કરી દીધો છે કમાવાનું સાધન બીજું શું છે મઢ જ કરી દીધો અરે ભાઈ પગમાંથી કરી નાખો બે અને પૈસા જેના હોય એને આપી દેજો. કોના કોના એ ભલે રહો. ભાઈ હવે રાખવાના બેટા ચાર રાખવાના. એ તો ભાઈ પૈસા લઈ લો. પગમાં કાઢી નાખ. દૂધ લેવાની એનો ઈ ચાંદીનું હા, તો લઈ લે. હા. એને બાપા માં લઈ આ લેવાય લઈ લે 150. હા હા એ છે ને એ આમાં જ લઈ લે તું તારા પૈસા લઈ લે એમાં કઈ વાંધો નહીં. 50 લઈ લે બસ લઈ લેજે એથી તો. ખોટા આક્ષેપ આવશે ચોરીના ભૂલ્યો ને ભાઈ ચાંદીનું એને છે ને ફરી બેન ચોરી કરી હતી ને મોઈરો હા મવા પોલીસ સ્ટેશન ત્યારે શું થયું હતું? ત્યારે સોનાની ચોરી થઈ હતી. તે કરી કઈ દે. રીતે? મેં નથી કહી. તો? મારું નામ ક્યાંય હતું જ નહીં. મારી નાની બહેનનું ને એ લોકોનું નામ હતું. મારા ફેમિલી મેમ્બર માંથી નથી. કઈ વાંધો નહીં. હવે ત્યારે પણ માંડ પૈસા ભરીને આ તે કરીને માંડ સાઈડ પાસેથી અમે છૂટ્યા. સવારે સાંજના અમે 7 શું વાગે ચોરેલું બેટા? ક્યાંથી ચોરેલું? અમે ત્યાં મહુવામાંથી ને અરે પણ ઘરમાંથી? હા કોકના તમારી ઘરે આવ્યો એને ચોરી કરી લ્યો 7 વાગ્યા રાતના 7 વાગ્યાથી લઈ તે સવારે 1 વાગ્યા સુધી બપોરના 1 વાગ્યા સુધી એમનું ખાધા પીધા તરસા એમ જ પૈસા હાટું જેને ફોન કર્યા કે હવે પૈસા આપો તો અમે અહીંથી છૂટી ગઈ. ત્યારે પણ એ માણસે મદદ કરી અમને અને પૈસા પાવડાવીને ઓલું કરી આવડ્યું. હવે તારે આ કશું કરવાનું થતું નથી. જે અમારી ગાડીમાં પણ એટલા બધા નામ છે. કઈ ગાડી? આ અર્ટિકા બહાર પડી છે તમને ખ્યાલ હોય. અર્ટિકા છે? અર્ટિકા લઈ લીધી? આટલા બધી કમાણી છે અર્ટિકા લઈ? કઈ નહીં, પણ હવે તારે આવું નથી કરવાનું. તારે ભણવાનું છે. ભણવું હોય તો પણ તને જે સારું લાગે છે સરસ. આને છે ને આને વાંક નથી ને એટલે આને બોટ કાંઈ નથી દેતા મારી પાસે ફોન પણ નથી. મેં એમને લઈ અને એને મોબાઈલ આપે કે નથી આપ્યો નહીં મને નથી આપ્યો. નથી આપ્યો હા? આનો નિકાલ જ નથી. એના મા બાપ જ છે. એના મા બાપ જ કરાવે છે તો આપણે શું કરીએ? સંબંધીઓ કોણ છે? સંબંધીઓ કોઈ નહીં પણ અહીંયા બધા આવે કે નહીં. તને વિશ્વાસ હોય એવા માણસ કોણ છે બીજા કે તને એમ હોય કે નહીં એ સાચું કોઈ નો નથી? રહેવા દે ને આ લોકો. ના તો પણ એમને કોઈ ઘરનું ફેમિલી અહીંયા કોઈ નહીં આવે. મામા તારા સગા કાકા મમ્મી દાદા કોઈ વસ્તુ એ બધા જ ના હે પાડે બેટા? છે. આ તારા સગા મમ્મી પપ્પા છે? હા મને પણ નથી. કરાવે પરાણા કરાવે એટલે ધંધો જ. કેટલા રૂપિયા કમાય છે 30-40 લાખ કમણા અત્યાર સુધી હા આટલા બધા એને પછી પેલા સંરક્ષણ ગ્રુપ એ રીતે કરીને ભણાવવાનું પેલું ગોઠવણ કરવાનું મારે ભણવું જ હતું પણ પછી હા, તો હવે એવું ભણવાનું કીધું છે. કે પણ હવે તને ભણાવશું કઈ નહીં કે ભાઈ આપણે હવે સાહેબ જો નામ છે આપનું? દિનેશભાઈ હા તમે શેના માટે અહીંયા આવ્યા હતા? એ માંડવાનો કંકોત્રી દેવા આવ્યા હતા ને 21,000 રૂપિયા થાય એમ કીધું હતું. કોણ નામ શું છે ભાઈનું? નામ શું છે મને નામ કંઈ ખબર નથી. જયુભાઈ? જયુભાઈ હા જયુભાઈએ ફોનમાં કીધું હતું કે 21,000 થાય એમ. હા પેલા મેં કીધું હું દર્શન કરવા આવું પછી મેં કીધું તમને જવાબ દઉં એમ કીધું હતું. હા અને હવે તો હવે તો કાંઈ દેવાની નથી કાંઈ. બચી ગયા એમ બરાબર 21,000 માંથી બચી ગયા. વિજ્ઞાન ગાથાવાળા અને પોલીસવાળા આવ્યા ને એટલે એમ બચી ગયા. હવે 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 21,000 રૂપિયા ધરશો કે નહીં? હવે 21,000 નથી ધરવાના, હવે થોડા ધરવાના હોય છે. બોર્ડ અમે અંદર રાખે તું 18 વર્ષ સીધો ને એટલે તું પુખ્ત કેવા એક મિનિટ રાખો. અહીં જુઓ. અહીં જુઓ ને બેન. બંને અહીં જુઓ. આજથી જાનું ને કાંઈ પણ દોડવાનું પધરામણી બધું બંધ. કોઈ જગ્યાએ કોઈ વસ્તુ ન. બસ હું શાંતિ તેના દિવાળી પછી એને સ્કૂલમાં બેસાડી દઈશ. પ્રિયાબેન બરવાલિયા આજથી જાનુને માતાજી તરીકે બધું બંધ અને એને જ્યાં ભણવું હશે જે સ્કૂલમાં એ સ્કૂલમાં બેહાડી ઉપર તમે પતિ પતિ
સુરત લેકવ્યુ સોસાયટી વેલેન્જા ગામની પાછળ વેરાઈ માતાજીની મંદિરની પાસે છેલ્લા 10 વર્ષથી ઘરમાં મોગલમાનો, ચુડલમાનો અને મામાદેવનું સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા. જાનુમાં, જાનુ આઈ અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી 21,000થી માંડીને 1 લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા. આ દીકરીને 3 વર્ષથી માતાજીના મોગલમાના કપડાં પહેરાવી અને પધરામણી કરી, અવતાર જાહેર કરી અને લોકો સાથે લૂંટ કરતા હતા. વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા, ખરાઈ કરતા, સત્ય હકીકત જણાઈ. અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું. એને આ એક કાંડ બરાબર થઈ શકે તે સમાજને દાખલારૂપ બાબત છે. જાનુઆએ કબૂલાત આપી કે મારે આ ધૂણવાનું કામ કે મારે પધરામણીનું કામ કંઈ કશું કરવું નથી, મારે ભણવું છે. છતાં પણ મા બાપ જોહુકમીથી, જબરદસ્તીથી મારીને, મારપીટ કરીને પણ એની પાસે ધૂણવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા. બહુ શરમજનક કિસ્સો છે. સમાજ સમક્ષ લાલબત્તી સમાન આવ્યો છે. આ કિસ્સાની અંદર અનેક પીડિતો છે જેની સાથે બ્લેકમેલિંગ કરી છે એવા પણ અમને માહિતી મળી છે. તો આ મા બાપના જે કરતૂત છે, જેસુભાઈ અને પ્રિયાબેન બરવાડિયા કે જેઓ અમરેલી જિલ્લાના બાબાપુર વાંકિયાના વતની છે અને પ્રિયાબેન છે તે ડમરાળા ગામ ભાવનગર જિલ્લાના વતની છે. આ બંને કારસ્તાન કરી અને લોકોને છેતરપિંડી, ધાર્મિક છેતરપિંડી કરતા હતા. સંપૂર્ણ આ ખુલ્લું પડી જતાં એને માફીપત્ર, કબૂલાતનામું આપી દીધું. કાયમી લોકો સાથે છેતરપિંડી બંધ કરીને જાહેરાત કરી છે અને જાનુમાએ પણ અભ્યાસ કરવો છે તે મુજબની મા બાપ પાસે ખાતરી લેવામાં આવી છે. અમે લોકોને અપીલ કરી હતી, કોઈ પણ વ્યક્તિ જેસુભાઈ, ઝીણાભાઈ બરવાડિયા અને પ્રિયાબેન તે ભોગ બનેલા હોય, છેતરપિંડીના ભોગ બન્યા હોય તો આગળ આવી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે અને વિજ્ઞાન જાથાને માહિતી આપી શકે છે. આવા કિસ્સાનું પુનરાવર્તન ન થાય તે માટે જાથા કટિબદ્ધ છે. સાથે આ લેકવ્યુ સોસાયટીમાં જે પર્દાફાશ કર્યો તેમાં વિજ્ઞાન જાથાને મદદ કરનાર સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ, ડેપ્યુટી પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને 1 અને 2 અને સમગ્ર સ્ટાફ, મહિલા કોન્સ્ટેબલ સહિતે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને વિજ્ઞાન જાથા તેનો આભાર માને છે. અને વિજ્ઞાન જાથાનો 1278મો પર્દાફાશ હતો. વિજ્ઞાન જાથાની ટીમે આખું લાઈવ રંગે હાથે આ દંપતીને છેતરપિંડી કરતા ખુલ્લા કર્યા છે અને ઉજાગર કર્યા છે. હવે લોકોએ સ્વયં જાગવાની અને સાવધાન રહેવાની જરૂર છે.